ખૂબ આગ્રહી હતા. તેઓએ આશ્રમના દરેક વ્યક્તિને સ્વચ્છતા વિશેના પાઠ ભણાવ્યા છે. આશ્રમવાસીઓ સાથે તેઓ દરરોજ સફાઈના કામમાં જોડાઈ જતા હતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા એ શરીર, મન, ઘર, કાર્યક્ષેત્ર અને આપણી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની કળાનો ઉલ્લેખ કરે છે. સ્વચ્છતાને આપણે વિવિધ પ્રકારોમાં વિભાજિત કરી શકીએ છીએ, જેમ કે શેરીઓની સફાઈ કરવી, કપડાં સાફ કરવા, સ્વચ્છ આસપાસ, સ્વચ્છ ઘર અને વ્યક્તિગત સ્વચ્છતા. સ્વચ્છતાને આપણે આદત બનાવવી જોઈએ, કારણ કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આપણા શરીરનું સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. સામાજિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે આપણે આપણી આસપાસ અને પર્યાવરણની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા સાથે આપણે ક્યારેય બાંધછોડ કરવો જોઈએ નહીં. માતા-પિતા અને શિક્ષકોએ પોતાના બાળકોને શીખવાડવું જોઈએ કે સ્વચ્છતાને આપણે પોતાની આદત બનાવવી જોઈએ અને તેને જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સ્વચ્છતા એ કોઈ બીજાની જવાબદારી નથી. સ્વચ્છતા એ આપણા પોતાની જવાબદારી છે. સ્વચ્છતા સાથે આપણે ક્યારેય બાંધછોડ કરવો જોઈએ નહીં.